પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા। વરસાદ એવી તારાજી વેરી જાણે ખેતરો જ તળાવ નદી બની ગયા હોય। ખેડૂતોની મહેનત પર તો પાણી ફરી વળ્યા, સાથે જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો। આ સ્થિતિમાં ધરતીપુત્રો એ સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે। પહેલી નજરે જોતા એવું લાગશે કે જાણે આ વરસાદી પાણીથી ભરાયેલા તળાવો હોય, પણ આપને જણાવી દઈએ કે આ કોઈ તળાવ કે નદી નહીં પણ ખેતરો છે। પાટણમાં છેલ્લા 15 દિવસમાં 46% જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદે સમી તાલુકાના મોટાભાગના ખેતરોને જળબંબાકાર કરી મૂક્યા। સમી તાલુકામાં સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની આશા પર વરસાદી પાણી ફરી વળ્યા। 49,150 હેક્ટરમાં વાવેલા પાકોનું સોથ વળી ગયો। સમી તાલુકાનું વઢિયાર પંથકનું સોનાર ગામ, અરે પાણી 15 દિવસથી તો સતત આવરિત પાણી વહી રહ્યું છે આ વિસ્તારમાં। આ લગભગ 1000 ઉરિયાવા એટલે 50,000 હેક્ટર જમીન હશે આ રહી, બરાબર। આ ટોટલ વિસ્તારમાં આટલું પાણી ભરેલું જ છે। પાણીનો પ્રવાહ અતિ વરસાદના કારણે ગામમાં પાણીનો પ્રવાહ વધારે છે। ખેતરમાં તો કપાસ, મગ, અડદ, જુવાર, મગફળી આ બધું વાવેતર સદંતર નિષ્ફળ ગયેલ છે અને જમીન પણ ધોવાણ થઈ ગયેલ છે। તો સહાય કરવા સરકારને વિનંતી। સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ, ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું। મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરતા ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ થશે તો સારો પાક ઉતરશે, પરંતુ કુદરત સામે હંમેશા પાંગડા અને લાચાર સાબિત થતા ખેડૂતને આ સિઝનમાં પણ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। ભારે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધા। ખેતરોમાં પાણી ફરી વળતા ધરતીપુત્રો સર્વે અને સહાયની વાટ જોઈને બેઠા છે। પાણી 15-20 દાડાથી ભર્યું છે અને 2 મહિના સુધી પાણી વાવેતર થાય એમ નથી અને પાક નિષ્ફળ સાથે ધોવાણ થઈ ગયું છે અને ભેળા પડી ગયા છે। સરકાર પાસે અમારે એવી વિનંતી, પાક નિષ્ફળના પૈસા આપે, ધોવાણના પૈસા આપે એવી વિનંતી। સમી તાલુકાના ખેડૂતોએ કરેલા વાવેતરના આંકડાઓ પર નજર કરીએ તો 21,160 હેક્ટરમાં ઘાસચારો, 11,117 હેક્ટરમાં દિવેલા, 10,533 હેક્ટરમાં કપાસ, 3,961 હેક્ટરમાં અડદ, 998 હેક્ટરમાં તુવેર, 790 હેક્ટરમાં ગુવાર, 279 હેક્ટરમાં મગફળી, 107 હેક્ટરમાં શાકભાજી, 99 હેક્ટરમાં મગ, 68 હેક્ટરમાં બાજરી, 10 હેક્ટરમાં મઠ અને 10 હેક્ટરમાં તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। જે વાવેતર છે તે વાવેતર કર્યા બાદ જે ખેડૂતોને હાલ તો તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો જે ખેડૂતો છે તેમને હાલ તો સર્વે કરી અને સર્વેના અંદર જે જમીન ધોવાણ છે, જમીન ધોવાણ બાદ જે ખેડૂતોના અંદર જે વાવેતર જે નિષ્ફળ નીવડ્યું છે તેના જ કારણે જે ખેડૂતો છે તે હાલ તો સર્વે કરી અને તેમનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।